પ્રસંગ છે. હેલાની બે કડીઓ મારે ગાવી છે. તમારી પાસે છૂટા બૂટા નાખો ને નાખી દેજો. બે હેલાની કડી ગઈને પછી મારે વાણીનો વિરામ આપવો છે. હેલામાં ગાય છે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તો એવું કેમ લખ્યું? હુકમ શું આપણો નથી? અને એનો હુકમ ચેથી થાય? ફોન આવશે રામા પીરનો કે કાગળ આવશે કે આપણે અહીંયા હુકમ નથી એટલે શું અહીંયા આપણે ડેલા બંધ છે? અહીંયા જાઓ તો તમને કોઈ પાસા વાળે કે હુકમ નથી થયો એમ આપણી સમજણ જ ઘટે છે. ખરેખર આમાં આ દલુ વાણીએ લખ્યો છે હેલો. એને એવું લખ્યું છે કે હું કામ કરો ને તો રામાપીરના દર્શન થાય. તમારામાં મારામાં જવું સુધી હું પડ્યું છે ને ત્યાં સુધી નહીં થાય. ઈ હુકમ હું આમ એ હું નથી કમ થતું ને એટલે જાત્રા નથી થતી. રામાપીર તો રાહ જોઈ રહ્યા છે કાંઈ આવો, હું બેઠો જ છું. એટલે એ રામદેવજી બાપાનો હેલો દલુ શેઠ, એને બાપુ શેર માટીની ખોટ હતી અને બાપુ કોકે વાત કરી કે રણુજામાં રામદેવજી બાપાની બધા માનતા રાખે, ગમે એવા કામ હોય તો થાય છે. અને એને બાપુ રામદેવજી બાપાની માનતા રાખી જો ભગવાન મને દીકરો આપે તો હું રામા બાપાની જાત્રા કરી શક. અને કુદરતને વાત રાખવીને ભગવાને દીકરો આપ્યો. અને પછી બે માણાએ નક્કી કર્યું કે આપણે માનતા રાખીએ છીએ ને હવે આપણે રામદેવજી બાપાની જાત્રાએ જવું પડે. અને બે જણા જાય છે. એમની પાસે જે કાંઈ હતું એ રામદેવજી બાપાના મંદિરમાં આપવાની એમને ગણતરી, એ જે કાંઈ એમને મૂડી હતી લઈ અને જાય છે. અને એમાં આખા હેલામાં બાપુ બધું આવશે. એમાં ચોર બાપુ એના રસ્તામાં પડે મળે છે અને ચોર લૂંટી જાય છે. અને એ વાણિયાના જે ધર્મપત્ની હોય છે એનું માથું કાપી નાખે છે અને પછી રામદેવજી બાપાને સમરે છે. એવું કંઈક આ હેલામાં આવે છે. એટલે હેલામાં એવું દલુ શેઠ લખે છે, હેલો મારો, હેલો મારો, હેલો મારો, હેલો મારો, હેલો મારો, હેલો મારું દેખીને ચોર વાહે વાહે જાય. મારો હેલો, 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 મારો હેલો હા ભળો રણો, મારો હેલો હા ભળો રણો.
ઊભી અબળા ઊભી ઊભી અબળા એ ઊભી ઊભી અબળા કરે છે મિત્રો ધ્યાન આપજો. વાણિયાને મારી નાખ્યો ને અને પછી એના ધર્મપત્ની અબળા બાપુ ઊભી ઊભી રુદન કરતી હતી. વાણિયાની દીકરી વગડામાં પોતાના ધણીને મારી નાખ્યો અને રામા બાપાને યાદ કરે છે અને રામદેવજી બાપા ચોકઠે રમતા હતા અહીંયા અવાજ સાંભળ્યો અને ત્યાંથી ઘોડે ચડ્યા. પછી ઘોડો કેવો હાલતો હતો? લીલોડો છે ઘોડો, લીલોડો છે ઘોડો, લીલોડો છે ઘોડો, હાથમાં તીર, લીલોડો છે ઘોડો, હાથમાં તીર, વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. મારો હેલો 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 મારો હેલો સાંભળો રણો ઘોડી લાખેલ વેરામાં પીર, ઘોડી લાખેલ વેરામાં પીર, તારા હાથમાં છે તીર, ઘોડી લાખેલ વેરામાં પીર, સગુણાના વીર, ઘોડી લાખેલ વેરામાં પીર, ઘોડી લાખેલ વેરામાં પીર, ઘોડી લાખેલ વેરામાં ખોટો કરો એટલે બધાને ભાગવું પડે. અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને રામદેવજી બાપા કહે છે બેટા હવે તારે ભાગવું એમ ભાગજે. શું કહે છે? ભાગ ભાગ ચોનતા, ભાગ 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 ચોનતા, કેટલે કે જા વાણિયાનો માલ તું કેટલા દાડા ખાય. મારો હેલો હેલો હેલો
રૂવાણીઓ